અહીંયા આપી દીધું છે એક ડબ્બામાં, એક ડબ્બો છે, એ ડબ્બામાં 9.375 મીટર ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કેટલું? એની વચ્ચેનો ભાગ. રંગી શકાય તેટલો રંગ છે. આમાં શું આપ્યું? મીટર આપી છે. અહીંયા શું આપ્યું છે? સેમી. તો પહેલું તો આપણે શેમાં ફેરવવું પડશે? સેમીને મીટરમાં ફેરવવું પડે. આ સરખું હોવું જોઈએ. મીટર તો મીટર, લીટર તો લીટર, સેમી તો સેમી. એટલે 22.5, 10 સેમી અને 7.5 સેમી માપની કેટલી ઈંટોના ડબ્બાના રંગથી રંગી શકાય? ક્લિયર? બહુ ઇઝી. જ્યારે પણ આવું ઈંટો બીટો એવું માગેલું હોય, કેટલી ઈંટો, કેટલો શબ્દ આવે, કેટલા ડબ્બા ભરી શકાય, સમજ પડી? કેટલું પાણી ભરી શકાય, કેટલી ઈંટો બનાવી શકાય, આવું કાંઈ પણ આવે એટલે એને લખવાની ઈંટોની સંખ્યા. ઈંટોની સંખ્યા બરાબર આ રીતે કરી દેવાનું. બંનેમાંથી મોટું કોણ? આપણે એ વખતે હમણાં લાદીની વાત હતી કે લાદી લગાવવાની છે. ક્યાં લગાવવાની હતી લાદી? ટાંકીમાં. તો બંનેમાંથી મોટું કોણ? લાદી એટલે ટાઇલ્સ. તો ટાંકી મોટી કે ટાઇલ્સ મોટી? ટાંકી. તો આપણે ઉપર શું મૂકી દીધું? ટાંકીનું પૃષ્ઠફળ, નીચે ટાઇલ્સ કે લાદીનું સેમ. અહીંયા કે ભાઈ શું છે? ડબ્બામાં જે કલર છે એ કલર જ વધારે હોય ને. ઈંટ નાની હોય, એક ઈંટ નાની હોય, એમાં ડબ્બામાં જે કલર છે એ વધારે હોય. તો સમજ પડી? ડબ્બામાંના કલરનું ક્ષેત્રફળ, બરાબર, એ આપી દીધું. એટલે જે હોય સમજ પડી? ડબ્બા થઈ ગયો ને, ડબ્બા થવું જોઈએ. હવે ડબ્બા થઈ જાય એ લોકો ડબ્બા ચાલે છે, કોઈ વાંધો નહીં. ચલો, ડબ્બામાં ના નો ડબ્બામાંનો કુલ કલર, ડબ્બામાંનો કુલ કલર માટેનું ક્ષેત્રફળ. બોલો, ક્લિયર? અને ભાગ્યા શું છે? ઈંટો. સમજ પડી? એકમ દીઠ ઈંટનું ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, 3 3 બધું છે ને, પૃષ્ઠફળ. ક્લિયર? ચલો લઈ લઈએ. તો આપણને શું યાદ આવ્યું? આ સ્ક્વેર છે. શું છે? સ્ક્વેર છે. તો આ તો હે ને, 1 મીટર બરાબર કેટલા? 100. તો આપણે મીટરનો સ્ક્વેર એટલે 1 ગુણ્યા 1, બંને બાજુ ગુણાય. 1 ગુણ્યા 1 મીટરનો સ્ક્વેર બરાબર 100 ગુણ્યા 100 સેમીનો સ્ક્વેર. ક્લિયર? તો 1 ગુણ્યા 1 એટલે કેટલા? 1. 2 જણ 2 બોલ્યા. 1 વત્તા 1 નથી, 1 ગુણ્યા 1 છે. સમજ પડી? ક્લિયર થયું? આમ 1 ગુણ્યા 1 એટલે 1 મીટરનો સ્ક્વેર બરાબર 1 ને પાછળ 1 2 3 4, 1 2 3 4, 10,000 સેમીનો સ્ક્વેર. તો આપણે કેટલા આવ્યા? કેટલા છે? 9.375 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેમી સ્ક્વેર? હવે ફરીથી ઉલટું કરીએ. આપણે ઉલટું કરીએ. ચલો, તો આ નીચે છે, ઉપર જતા રહે. ઓકે, નીચે 1 ગુણ્યા 10,000 હમણાં કીધું એમ. ચલો અત્યારે ફરીથી પહેલા પોઈન્ટ જોવાનો નહીં, એટલે કે 9,375 ગુણ્યા 10,000 કરીએ તો 9,375 ગુણ્યા 1 2 3 4, 4 શૂન્ય મૂકી દેવાના. જો પાછળ કોઈ સંખ્યાને આપણે 10 વડે ગુણવા હોય, 100 વડે ગુણવા હોય, 1000 વડે ગુણવા હોય તો પછી એને ગુણવા બેસવાનું. જેટલા શૂન્ય છે એટલા પાછળ મૂકી દેવા. હવે પોઈન્ટ પછી કેટલી? 1 2 3 સંખ્યા.
તો આપણે પણ પોઈન્ટ પછી 1 2 3 એટલે અહીંયા પોઈન્ટ આવે તો કેટલા આવ્યા બરાબર 93,775 સોરી 93,750 સેમી સ્ક્વેર ક્લિયર ઓકે ચાલો હવે મૂકી દીધો આ તો બરાબર છે કેટલું હતું 93,750 સેમી સ્ક્વેર હવે પૃષ્ઠફળ શોધવાનું તો પૃષ્ઠફળનું સૂત્ર શું 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HH બોલો ક્લિયર ઓકે ચલો તો 93750 ઉપરના ઉપર 2 ના 2 ચલો 2 ના 2 L એટલે આને આપણે L લઈ લઈએ આને B અને આને H ચલો L કેટલા તો 22.5 ગુણ્યા 10 વત્તા BH તો B કેટલા 10 ગુણ્યા 7.5 વત્તા HL કેટલા H 7.5 ગુણ્યા 22.5 ચલો બરાબર હવે શું કરશું 93750 એ તો એના એ 2 ચલો આ બંનેનો હવે ગુણાકાર કરીએ તો આપણે શૂન્ય સાથે છે એટલે શું 22.5 પહેલાં શૂન્ય સાથે ગુણાકાર અને પછી એક પોઈન્ટ લગાવી દેવાનો ક્લિયર થોડું બહાર કરીએ તો 12 બતાવીએ 22.5 ગુણ્યા 10 ક્લિયર પહેલાં શું મૂકીએ આપણે 2 ના 2 અને એનો ગુણ્યા 10 વડે ગુણાકાર કરીએ એટલે 2 2 2 5 અને 0 અને એક પોઈન્ટ એટલે 1 0 તો કેટલા આવ્યા 225 વત્તા 10 ગુણ્યા 75 સેમ એનું એ જ પહેલાં પોઈન્ટ જોવાનો નહીં ગુણ્યા 10 એટલે 750 અને પછી એક પોઈન્ટ છે તો કેટલા આવ્યા 75 કેટલા આવ્યા 75 વત્તા 75 ગુણ્યા 22.5 તો 75 ગુણ્યા 22.5 તો પહેલાં મોટા છે એ લઈએ 22 એટલે 225 લઈ લઈએ અને 75 લઈએ ક્લિયર 2 શૂન્ય એ 2 સંખ્યા એટલે 1 શૂન્ય 7 5 35 5 વધી 7 2 14 15 16 17 7 વધી પડી 1 7 2 14 ને 1 15 ચલો 5 5 25 5 વધી પડી 2 5 2 10 ને 2 12 બગડો વધી 1 5 2 10 ને 1 11 5 7 8 6 1 ઓકે